વડોદરામાં ભાજપમાં ફરી એકવાર જૂથબંધી સામે આવી છે। કોર્પોરેશનના કાર્યક્રમમાં જ આ જૂથબંધી સામે આવી છે। આવાસ યોજનાના ડ્રોના કાર્યક્રમમાં આ જૂથબંધી સામે આવી છે। કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર શાસક પક્ષના નેતા ગેરહાજર રહ્યા છે। કાર્યક્રમમાં દંડક પણ ગેરહાજર જોવા મળ્યા। વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ હાજર રહ્યા। મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન પણ હાજર રહ્યા છે। સાંસદ ધારાસભ્યો અને કોર્પોરેટરો કાર્યક્રમથી અંતર બનાવ્યું છે। ભાજપ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ પણ કાર્યક્રમમાં ન આવ્યા। કોર્પોરેશને प्रधानमंत्री आवास योजना, राजीव आवास योजना तथा BSUP योजना 780 आवासों ड्रॉ कराયું। कार्यक्रम में હોદ્દેદારો न આવતા કોર્પોરેટરને સ્ટેજ પર બેસાડવા પડ્યા હતા। ખાલી ખુરશી પર 5 કોર્પોરેટરને સ્ટેજ પર બેસાડ્યા। મોડી સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય કેયુ રોકડિયા આવ્યા હતા। વડોદરા કોર્પોરેશન દ્વારા આજે કોર્પોરેશનના વિવિધ આવાસ યોજનાઓના 780 મકાનોનો ડ્રો કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં જે મુખ્ય મહેમાન તરીકે બાળુભાઈ શુક્લને બોલાવવામાં આવ્યા છે। સાથે જ મેયર પિંકીબેન સોની પણ છે। સાથે જ જે આમંત્રણ પત્રિકા હતી તેમાં તમામ ધારાસભ્યો અને હોદ્દેદારો પણ આવવાના હતા, પરંતુ આપ જોઈ શકો છો કે ખુરશીઓ ખાલી છે અને તેને લઈને કોર્પોરેટરને અહીંયા સ્ટેજ પર બેસાડવાનો વારો આવ્યો છે। જે રીતના વાત કરવામાં આવે, જે અન્ય ધારાસભ્યો છે, સાંસદ છે, તેઓ અહીંયા આવ્યા નથી। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભાજપની જે જૂથબંધી છે કોર્પોરેશનમાં જે ચાલી રહી છે તે જૂથબંધી અહીંયા છતી થઈ છે। જે રીતના વાત કરવામાં આવે તો એક જૂથના લોકો જે છે તે અહીંયા આવ્યા છે અને બીજા જૂથના લોકોએ કાર્યક્રમથી કિનારો કર્યો હોય તેવું લાગી રહ્યું છે। 68 ભાજપના કોર્પોરેટરમાંથી માત્ર 7 કોર્પોરેટર આ કાર્યક્રમમાં હાજર છે। જે રીતના વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી આવાસ યોજના, રાજીવ આવાસ યોજના, BSUP આવાસ યોજનાના મળીને 780 જેટલા જે મકાનો છે તે અહીંયા ડ્રો કરવાનો છે। અને આપ જોઈ શકો છો કે કઈ રીતના તમામ જે ડ્રોના લાભાર્થીઓ છે તેમને અહીંયા બોલાવવામાં આવ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા કાર્યક્રમમાં લોકો ઉપસ્થિત છે। પરંતુ જે રીતના વાત કરવામાં આવે કે જે સારો કાર્યક્રમ હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે અન્ય હોદ્દેદારો છે, અન્ય ધારાસભ્યો છે, અન્ય સાંસદો છે, તેઓ રાજનીતિ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સારા કાર્યક્રમોમાં એકબીજાનો પક્ષ છોડીને તમામ હોદ્દેદારો હાજર રહેવું જોઈએ। અને કાર્યક્રમ જ્યારે 780 ગરીબોને ઘર ફાળવવામાં આવતું હોય તો ચોક્કસથી તેમને વધારવા માટે ઉપસ્થિત રહેવું જોઈએ। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। વડોદરામાં જૂથબંધી સતત સામે આવી રહી છે। કાર્યક્રમમાં એક જૂથના લોકો, જે ભાજપના નેતાઓ છે, એ ગેરહાજર જોવામાં આવ્યા છે। વિચારધારાને વરેલો કાર્યક્રમ ચાલતો હોય ત્યારે સર્વે હાજર રહી અને એમના દુઃખ અને સુખ બંનેમાં ભાગીદાર થવું જોઈએ। અને મેં જે મારી ફરજ છે એ ફરજના ભાગરૂપે હું પણ અહીંયા હાજર રહ્યો હતો।